નમસ્કાર મિત્રો, શું તમે ક્યારેય વિચાર્યું છે કે જીવનમાં સૌથી મોટું પાપ શું છે? લોકો કહે છે ખોટું બોલવું પાપ છે, ચોરી કરવી પાપ છે, કોઈને દુઃખ આપવું પાપ છે. પરંતુ શું ભગવદ્ ગીતા મુજબ આમાંથી કયું સૌથી મોટું પાપ છે? આજે આપણે જાણીશું ગીતાનો સચોટ અને ઊંડો જવાબ. ભગવદ્ ગીતા શું કહે છે? ભગવદ્ ગીતા એ મહાભારતનો એક પવિત્ર ભાગ છે. જ્યારે અર્જુન યુદ્ધમાં મૂંઝાઈ જાય છે ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ તેને જીવનના સત્યનો ઉપદેશ આપે છે. ગીતા અનુસાર સૌથી મોટું પાપ છે પોતાના સ્વધર્મને છોડવું અને અજ્ઞાનમાં જીવવું. એક અજ્ઞાન મૂળ પાપ. ભગવદ્ ગીતા અધ્યાય 3 અને અધ્યાય 5 માં જણાવાયું છે કે જ્યારે મનુષ્ય પોતાના સાચા સ્વરૂપને ભૂલી જાય છે, આત્માને ઓળખતો નથી અને માત્ર અહંકાર અને ઈચ્છાઓમાં જીવે છે, ત્યારે તે પાપના માર્ગે ચાલે છે. અજ્ઞાન એટલે શું? અજ્ઞાન એટલે હું શરીર છું એવી ભૂલ, મારે બધું ભોગવવું છે એવી લાલસા, મારી ઈચ્છા જ સર્વોપરી છે એવો અહંકાર, બેકામ, ક્રોધ અને લોભ નર્કના દ્વાર. ભગવદ્ ગીતા અધ્યાય 16 શ્લોક 21 માં કહેવામાં આવ્યું છે કે કામ, ક્રોધ અને લોભ આ 3 નર્કના દ્વાર છે. અર્થાત જ્યારે કામ અતિ ઈચ્છા, ક્રોધ ગુસ્સો અને લોભ લાલચ માનવીના જીવન પર હાવી થાય છે, ત્યારે તે પાપ કરે છે. તો શું સૌથી મોટું પાપ શું? આ ત્રણેયના વશ થઈ જવું. 3 પોતાના કર્તવ્યનો ત્યાગ. ગીતા અધ્યાય 3 માં ભગવાન કહે છે કે પોતાના કર્તવ્યથી ભાગવું પણ પાપ છે. જો કોઈ વ્યક્તિ પોતાના ધર્મ, પોતાની જવાબદારી અને પોતાના કર્તવ્યને છોડે છે માત્ર ભય કે સ્વાર્થ માટે, તો તે આધ્યાત્મિક રીતે પતન તરફ જાય છે. 4 ભગવાનથી વિમુખ થવું. ભગવદ્ ગીતા અધ્યાય 9 અને 18 માં કહેવામાં આવ્યું છે કે ભગવાનથી દૂર થઈ જવું, ભક્તિનો ત્યાગ કરવો અને ઈશ્વર પર વિશ્વાસ ન રાખવો, આ પણ મોટું પાપ સમાન છે. તો સાચો ઉપાય શું? જ્ઞાન મેળવો. પોતાના કર્તવ્યને નિષ્ઠાથી કરો. કામ, ક્રોધ, લોભથી દૂર રહો. ભગવાનમાં ભક્તિ રાખો. નિષ્કામ કર્મ કરો. નિષ્કર્ષ મિત્રો, ગીતા અનુસાર સૌથી મોટું પાપ છે અજ્ઞાનમાં રહીને, કામ, ક્રોધ, લોભના વશ થઈને પોતાના કર્તવ્યનો ત્યાગ કરવો. પરંતુ સારા સમાચાર એ છે કે જો તમે આજે જ સચેત બની જાઓ, જ્ઞાન અને ભક્તિનો માર્ગ અપનાવો, તો કોઈ પણ પાપમાંથી મુક્તિ મળી શકે છે. કોલ ટુ એક્શન. જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં લખો, જય શ્રી કૃષ્ણ.